કોઈ કન્યાને લઈને આવે એવું બની શકે? કોઈ પ્રસૂતિ ગૃહની અંદર કોઈ સ્ત્રીને પ્રસૂતિ આવી હોય ત્યાં એનો પતિ પણ પ્રવેશ કરી શકતા નથી, તો આ વાસુદેવ પોતે ગયા હતા? તો કઈ ના, ન્યા પણ યોગ માયા પોતે હતા. અને ભગવતી પોતે ત્યાં રહી અને યશોદાના કોખે પણ કન્યા રૂપે જે પ્રગટ્યા હતા એ દાસીના રૂપમાં આવ્યા અને દાસીના રૂપમાં એ કન્યાને લઈ અને વાસુદેવના હાથમાં આપે છે અને એ કન્યાને લઈ અને વાસુદેવ પાસે આવે છે. અહીં યોગમાયાનો પ્રભાવ ગણવામાં આવ્યો છે કે યોગમાયા કેવી છે, કેવી માયા લગાડી હતી એને. તમે કલ્પના તો કરો કે જ્યારે કારાગૃહની અંદર પ્રસૂતિ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મ થાય છે ત્યારે બધા દ્વારપાલોથી લઈને સૈનિકો યોગ નિંદ્રાની અંદર વયા જાય છે. માં યોગ નિંદ્રા જો આપણામાં પ્રવેશ કરે તો જ આપણે નિંદર તરફ જઈ શકીએ છીએ. પાદ્યમ પાદ્યમ તો શિરસાહ મનુષ્યમ પાપ વ્યાવતા, પગથી લઈ અને મનુષ્ય માથાના વાળ સુધી પાપ કરે છે, એમ પગથી લઈ અને માથાના વાળ સુધી આપણી ઇન્દ્રિયો કોઈને કોઈ કાર્ય કરતી રહે છે. આપણે સવારે ઉઠીએ ત્યારથી જે વસ્તુ જોઈએ છે, આપણે જે મંગલાચરણની અંદર બોલીએ છીએ, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સ્વસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સ્વસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સ્વસ્થિતા છે હું બધું. તો સવારે ઉઠીએ અને રાત્રે જ્યારે સૂઈએ ત્યાં સુધી આપણે જે વસ્તુની જરૂર પડે છે એને આપણે દેવ અથવા તો દેવી તરીકે ઓળખીએ છીએ. પ્રાતકાલે ઉઠીએ એટલે આપણે પહેલા કહેવાની જરૂર પડે. આપણે પૂછીએ તમને પહેલા કહેવાની જરૂર પડે તો તમે શું કહો? પાણીની જરૂર પડે, કોઈ કે ચાની જરૂર પડે, કોઈ કે કોફીની જરૂર પડે. ના, યા દેવી સર્વભૂતેષુ ચૈતન્ય રૂપેણ સ્વસ્થિતા. પહેલા આપણામાં ચેતના આવીએ, આપણે જીવતા છે નક્કી થાય. ચેતના આવ્યા પછી યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સ્વસ્થિતા, પછી આપણામાં બુદ્ધિ આવે. પછી યા દેવી સર્વભૂતેષુ ભક્તિ રૂપેણ સ્વસ્થિતા, પછી આપણામાં ભક્તિ આવે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સ્વસ્થિતા, પછી આપણામાં વિદ્યા આવે. યા દેવી સર્વભૂતેષુ જ્ઞાન રૂપેણ સ્વસ્થિતા, પછી આપણામાં જ્ઞાન આવે. અને પછી યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સ્વસ્થિતા, પછી શક્તિ આવે. સવારે ઉઠીએ એટલે પહેલા આપણે જાગૃત થાય એટલે આપણામાં જીવ આવ્યો એટલે ચેતના કહેવાય. ત્યાર પછી આપણે બુદ્ધિ વાપરીએ, ક્યાં હતા, ક્યાં બેઠા, કઈ રીતે હતા, રાત્રે કેટલા વાગ્યા સુધી જાગ્યા હતા, અને બુદ્ધિ કહેવાય. પછી ભક્તિમાં જઈએ, કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્યેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. આપણો હાથ જોઈએ, આપણે કુલદેવીને યાદ કરીએ, આપણે ઈષ્ટદેવોને યાદ કરીએ, આને કહેવાય ભક્તિ. ત્યાર પછી જ્ઞાન થાય, આપણે કઈ બાજુ છે જવાનું છે, શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, કેટલા વાગી ગયા, એને કહેવાય જ્ઞાન. અને પછી ખાટલામાંથી ઊભા થાય ત્યારે આવે છે શક્તિ. તાકાત ન હોય તો ખાટલામાં પડ્યા રહીએ ને. એટલે આ બધું કોણ આપે છે આપણને? અને છેલ્લે માણાને આપણે પૂછીએ ને કે ભાઈ આપણે સવારે ઉઠીને જરૂર કેની પડે? તો બાપુ બધા શું કહે? લક્ષ્મીની. ના, લક્ષ્મીની 47મી જરૂર પડે છે. મેં 84 અંશ લખ્યા છે કે 84 દેવી દેવતાઓ આપણા ઘરની અંદર વાસ કરતા હોય તો આપણે સુખી ઘર કહેવાય. એટલા માટે જે વાસ્તુનું પૂજન થાય છે, વાસ્તુદેવનું પૂજન થાય, ત્યાં આ સમજાવવામાં આવે વાસ્તુદેવ એટલે શું, વાસ્તુનું પૂજન શા માટે ઘરમાં કરવું જોઈએ. ઘણા લોકો કઈ કુંભ પધરાવી દે ન હાલે. કુંભ પધરાવાથી 5 દેવોનો તમારા ઘરની અંદર વાસ થાય છે. પંચદેવ પૂજિતમ યતગારા સર્વ સુખમ પ્રાપ્યતઃ. શાસ્ત્ર એવું કહે છે કે જે ઘરની અંદર 5 દેવી દેવતાઓનું પૂજન થતું હોય એ ઘર સર્વ સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે. 100% સત્ય છે. પરંતુ અમુક દેવી દેવતાઓ પાસે આપણે જ્યારે ભગવાનને સમજશું ત્યારે તમને સમજ પડશે કે દરેક પાસે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. માથું ફૂટી ગયું હોય તો કલેક્ટર પાસે ન જવાય, ત્યાં ડોક્ટર પાસે જ જવાય. દવાખાને જાવ ને તો નર્સ કે કમ્પાઉન્ડર વહી પાટો વારી દે. દૂધ લેવા પેટ્રોલ પંપે ન જવાય. એમાં બધા દેવી દેવતા. મારું એક પુસ્તક છે મનુષ્ય દુઃખી શા માટે. તો મનુષ્ય દુઃખી એટલા માટે કે જેની પાસે જવાનું છે ને એની બદલે બીજી જગ્યાએ જાય. આ ગીત ગાવાના હતા, ભજન કરવાના હતા, પૂનાભાઈ પાસે ગયા તમે. પૂનાભાઈ ભજન ગાઈ શકે, હું ભજન ન ગાઈ શકું. ભજન કરાવાય તો પૂનાભાઈ પાસે જવું પડે. ઝાંઝ વગેરે તો અર્જન બાપા પાસે જવું પડે.
ત્યાં મુનાભાઈને કયો જાન વગાડો તો ન વગાડી શકે. એમ આપણે છીએ અહીંયા આપણા કાર્ય માટે જેની પાસે જઈએ છીએ, એમ દેવી દેવતાઓના પણ દરેકના અલગ અલગ કાર્ય છે. જો એની પાસે તમે ન જાઓ તો તમારું એ કાર્ય સિદ્ધ ન થાય. એટલે અહીંયા યોગ માયાના જ બધા સ્વરૂપ છે. યોગ માયાએ જ આપણને આ બધા રૂપો આપેલા છે. અને યોગ માયા જો અહીંયા ઉપસ્થિત ન હોત તો ભગવાન શ્રી કૃષ્ણનું શું થયું હોત? એ વિચાર વસુદેવને દેવકીને આવે છે કે આહા, યોગ માયા સાક્ષાત જગદંબાએ અમને આવીને આ બધું કીધું હતું કે હું પોતે ઉપસ્થિત રહી અને પોતે આ બાળકી ને કંસ મારવા જાય તો બીતા નહીં. ત્યારે વચમાં પાછો જોજો, આ દેવી ભાગવત છે, આમાં 1 મિનિટ પણ બે ધ્યાન થયા ને તો ફરી જાઓ તમે આખા. તમને સમજાય નહીં. તમને એમ થાય ગોર બાપા ગપ્પા મારીને વ્યા ગયા, માથી વા ઉલડીને વ્યા ગયા, માથી ના. દેવી ભાગવત 18 પુરાણમાં સૌથી અઘરી કથા હોય તો એ દેવી ભાગવત છે. બાકી તો એક કથા સ્ટેપ ટુ સ્ટેપ આવેલી જાય. આમાં વક્તાની અને શ્રોતાની બંનેની પરીક્ષા થઈ ગઈ છે. શ્રોતાએ પરિપૂર્ણ ઉપસ્થિત રહેવું પડે. જરાક પણ તમે બે ધ્યાન થયા તો ગયા. કારણ કે આ દક્ષિણ ભારતના પિક્ચર જોયા ને, 90% મને એમ લાગે છે કે દક્ષિણ ભારતના પિક્ચરો દેવી ભાગવત ઉપર બનાવવામાં આવતા છે. ગરુડ પુરાણ ઉપર તો બનાવવામાં આવે જ છે. આમાં બેકમાં જવાનું હોય, બેકમાં પાછળ દરેક વખતે હવે પછીના જે અધ્યાયો આવશે, પેલા સ્કંદથી જેટલા પણ અધ્યાયો આવશે એમાં બેકમાં જવાનું આવશે. પેલા આગળની વાત થઈ જાય, પછી પાછળ કે ભાઈ આનો જન્મ કેમ થયો તો, આખી વાત આવી જાય, મોટા થઈ જાય, લગ્ન કરી લે, છોકરાઓ થઈ જાય ને પછી એમ કહે કે એનો જન્મ કેમ થયો તો. એટલે તો અહીંયા રોવણસમ કહે છે એ વાત બરાબર છે, પણ આ 6 દીકરાઓ અને મૃત્યુદંડ કેમ મળ્યું એ તો કયો હો. તો કે આ 6 પુત્રો છે ને એ પણ એક શ્રાપને હિસાબે મળ્યા હતા. જે ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ તરીકે આ પૃથ્વી પર જન્મ્યા એ પણ પૂર્વકાળને વિશે દિતિ અને કશ્યપના પુત્ર હતા. અને આ વાસુદેવ અને દેવકી પણ બીજું કોઈ નહીં, અને કશ્યપ ઋષિ અને અદિતિ હતા. જરાય પણ બે ધ્યાન નહીં થતા. વાસુદેવ અને દેવકી કોણ હતા? તો કઈ અદિતિ અને કશ્યપ ઋષિ હતા. કશ્યપ ઋષિને જે 13 પત્નીઓ હતી એમાંથી એક પત્ની હતી દિતિ. અને આ દિતિના આ 6 પુત્રો હતા. તેની બ્રહ્માજી ત્યાંથી પસાર થયા એટલે બ્રહ્માજીનું હાસ્ય કરી નાખ્યું. શાસ્ત્ર કહે છે કે બ્રાહ્મણ, જ્ઞાની, ગુરુવાર, સાધુ, સંતની સામે ક્યારે હસાય નહીં. જો એની સામે હસવાની એના મનની અંદર ઉગ્રતા ઉત્પન્ન થઈ જાય, તામસ દેવીના મનની અંદર હોય ને તમને ભૂલથી પણ એના મનની અંદર ખરાબ વિચારથી જો તમને ભૂલી જાય ને તો અહીંયા તમને ઘણું બધું નુકસાન થઈ જાય છે. એટલે જ આપણે શાસ્ત્ર કહીએ છીએ ને કે ગમે એવો ગુનો કરે બ્રાહ્મણને માફીને પાત્ર છે, સાધુ સંત માફીને પાત્ર છે, વડીલ પણ માફીને પાત્ર છે, માતા પિતા પણ માફીને પાત્ર છે. એના વિરોધમાં ન જવાય. બ્રહ્માજી ની સામે આ 6 જણા જોઈને હસવા માંડે છે. બ્રહ્માજી કોઈક વેદનું પારાયણ કરી રહ્યા હતા ત્યારે હસવા માંડે છે અને હસતા જોઈ અને બ્રહ્માજીને ક્રોધ આવી જાય છે. શું મને જોઈને હસો છો? જાઓ, તમારું જન્મતા વેત જ નષ્ટ થઈ જાઓ તમે. આ બ્રહ્માજીના શાપને કારણે જ આ 6 પુત્રો ના મૃત્યુ થયા હતા. અને આ 6 પુત્રો કોણ હતા તો એના નામ પણ આપવામાં આવેલ છે કે આના નામ કેવા કેવા હતા. પરંતુ આ અત્યારે જે આપણે કહીએ છીએ વિજ્ઞાન ક્યાં પહોંચ્યું હતું? આપણે કહીએ કે વિજ્ઞાન બહુ આગળ છે. ના, વિજ્ઞાન હજી પહોંચ્યું જ નથી હો. તમે ભવિષ્ય પુરાણ અથવા તો અથર્વવેદને સાંભળો ને, અથર્વવેદને સમજો તો તમને જ્ઞાન થાય કે વિજ્ઞાન હજી તો પાપા પગલી કરે છે. આપણે એમ કે આ મોબાઈલમાં લાઈવ આપણે જોઈ શકાય, અમેરિકામાં પણ જોઈ શકે, વિડીયો કોલમાં વાત કરી શકીએ. ના, વિજ્ઞાન જે અથર્વવેદમાં આપેલું છે વિજ્ઞાન સુધી તો હજી આ પાપા પગલી કરે છે. એક દિવસ એવો આવશે કે અહીંથી તમે કોકનું સ્મરણ કરશો ને સીધા અમેરિકામાં નકરીને જય શ્રી કૃષ્ણ રામી બહેન આવું કરશો ને ત્યારે તમે પરિપૂર્ણ અથર્વવેદ સુધી પહોંચશો. અથર્વવેદમાં ઘણું બધું આપેલું છે. અત્યારે સેરોગેટ મધર સમજો છો ને? સેરોગેટ મધર એટલે શું? એક સ્ત્રીનો ગર્ભ છે બીજી સ્ત્રીની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. એક સ્ત્રીની અંદર એવી શક્તિ ન હોય, કારણ કે પ્રસૂતિ કરવી, માતાઓ બેઠી છે સામે, માતાઓને ખબર હોય
શાસ્ત્રમાં લખેલું છે, દરેક પુરાણની અંદર લખેલું છે, એક સ્ત્રી પ્રસૂતિ કરે ત્યારે 1000 વીછી કડે, 1000 વીછીની વેદના જેટલી આપણે થાય ને એટલી એક સ્ત્રી પ્રસૂતિ કરે ત્યારે એને થાય છે. તો ઘણી સ્ત્રીઓ એવી હોય કે જેના રક્તસ્રાવ કમજોર થઈ ગયા હોય, એનું લોહી ઓછું હોય, તો ત્યારે ડોક્ટર એવી સલાહ કરે છે કે ગર્ભ રહી જાય, પરંતુ આ બાળકને આ સ્ત્રી જન્મ આપી શકે એમ નથી. એટલે અત્યારે સેરોગેટ મધર, બીજી સ્ત્રીને કોઈ પણ કુખ ભાડે રાખવામાં આવે છે. કુખ ભાડે કહેવાય, એને સેરોગેટ મધર તરીકે ઓળખવામાં આવે છે. આ સેરોગેટ મધર તરીકે રાખી અને બીજી સ્ત્રીના માધ્યમથી બાળકને જન્મ આપવામાં આવે છે. પરંતુ બાળક કોનું છે? તો કઈ શેના? સાચા માતા પિતાનું જે બાળક છે. તો અહીંયા ગર્ભ ટ્રાન્સફર ત્યારે 7મું બાળક ભગવાન અને માતાજીની અસીમ કૃપાથી કરી, જગદંબાની માયાથી કરી અને દેવકીના ગર્ભમાંથી ટ્રાન્સફર થયો અને રોહિણીના ગર્ભની અંદર વયો ગયો. તો આ રોહિણી પણ કોણ હતા? જોજો, જે ત્રેતા યુગની અંદર રામ સાથે આવ્યા હતા ને, મને એક પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે આ યાદવો ભગવાન શ્રી કૃષ્ણની સાથે હતા, ભગવાન જેના મિત્ર હતા, ભગવાનને જે રોજ વધતા હતા, આ યાદવો ખરાબ વર્તને ચડી ગયા હતા? આ યાદવો કુમાર કેવા ગયા હતા? ના, યાદવો કોણ હતા? તો કે જ્યારે ભગવાન રામના ત્રેતા યુગની અંદર રામ આવ્યા ત્યારે એના જે સેનાપતિઓ હતા, એની સાથે જે વાનરો હતા, એની સાથે જે રીછડાઓ હતા, એની જે સેના હતી, એ તમામ સેનાઓ ના જે લોકો હતા એ જ બીજા જન્મની અંદર એટલે કે દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સાથે યાદવો બનીને આવ્યા હતા. અને ભગવાનને પોતાની માયામાં હંકેલી લેવાની હતી. ભગવાનને જવાનો સમય થઈ ગયો હતો, સ્વધામ ભગવાનને જવાનું હતું, એટલે યાદવોને પણ એની સાથે લઈ જવાના હતા. એટલે યાદવોને મૃત્યુ કઈ રીતે થાય? અલગ અલગ દેવી દેવતાઓ હતા. આગળની કથામાં આવશે કે કોણ કોનો અંશ હતો, પાંડવો કોણ હતા, આ સર્વ સેનાપતિઓ કોણ હતા, સર્વ સૈનિકો કોણ હતા, કૌરવો કોણ હતા, અરે આ કંસ કોણ હતો, રાવણ કોણ હતો, એના આગલા જન્મ શું થયા, એ તમામ વાતોની મેં આગલે દિવસે કીધું કે 17 પુરાણની જે કથા તમને ન સંભળાતી હોય, એક સમજાતી હોય, એ કથા માત્ર ને માત્ર દેવી ભાગવતમાં આપેલી છે. અને દેવી ભાગવતમાં એક ચેપ્ટર પૂરું ન થાય ત્યાં બીજા ચેપ્ટરમાં વહી જવાનું હોય છે. એટલે અહીંયા જે ઋષિઓનો પ્રશ્ન હતો એ પ્રશ્નમાં સમજાવતા સૂર્ય કહે છે કે હે ઋષિવરો, રોમહર્ષણ જે તમારો પ્રશ્ન છે એ પ્રશ્ન પ્રમાણે મા ભગવતીની અસીમ કૃપાથી કરી અને ગર્ભ ટ્રાન્સફર કરવામાં આવ્યો અને રોહિણીના ગર્ભમાં આ ગર્ભ સ્થાપિત કરવામાં આવ્યો અને રોહિણીએ જે બાળકને જન્મ આપ્યો એ બાળક એટલે બળદેવ, સાક્ષાત શ્રેષ્ઠ નાગના અવતાર હતા. પરંતુ અહીંયા મહામાયાની વાત કરવામાં આવી છે કે મહામાયા એવી તો કઈ હતી કે ભગવતીના આવા રૂપો કે જેણીએ આખા કંસના આખા સૈનિકોને યોગ નિંદ્રાની અંદર સુવરાવી દીધા અને ભગવાન શ્રી કૃષ્ણની સાથે અદલી બદલી કરી અને યોગ માયા પોતે ગયા અને કંસના હાથમાં જ્યારે યોગ માયાને આપવામાં આવ્યા. મને લાગે છે નારાયણ સ્વામીનું, મને અહીંયા ભજન યાદ આવે છે. નારાયણ સ્વામીએ ત્યારે લખ્યું છે કે મહામાયા કેવી હતી? મહામાયા શરણે મનડો મારો તન મન ધન લઈ